અને થોડી ગેરમાન્યતાઓ હોય છે દૂધિયા દાંતની નાના બાળકોની. દાખલા તરીકે હું જ્યારે નાનો હતો મારો દૂધિયો દાંત પડી ગયો તો કેવી માન્યતા કે એ દાંતને છાપરા પર નાખ્યો એ લોકોએ. એટલે આવું તેવું કંઈક બને છે. તો આપના અનુભવમાં આટલી પ્રેક્ટિસમાં કઈ ગેરસમજો છે સમાજમાં, કુટુંબમાં, મહિલાઓ અને બાળકોને, તો જરાક અમારા પ્રેક્ષકોને માહિતી આપો પ્લીઝ. હા, લોકોને એવી ગેરમાન્યતા હોય છે કે આ બાળકનો દાંત છે, દૂધિયો દાંત છે, આ તો પડી જ જવાનો છે. બટ એ પડવાનો ચોક્કસ સમય હોય છે. એ ચોક્કસ સમય કરતા વહેલો પડી જાય તો પણ ન ચાલે, અને એ સમય કરતા પછી પડે તો પણ ન ચાલે. એટલે એની તકેદારી રાખવી ખૂબ જરૂરી છે. અધરવાઇઝ બાળકનો ગ્રોથ નહીં થાય, સ્પીચ, એસ્થેટિક બધામાં જ તકલીફ પડશે. એટલે એમાં જે સમયે જે ટ્રીટમેન્ટની જરૂર હોય તે ચોક્કસથી કરાવવી જોઈએ. બીજું, લોકોને એવું લાગે કે આ એડલ્ટની ટૂથપેસ્ટ છે તો એ ચાલશે, પણ એવું રૂટીન ટૂથપેસ્ટ ન ચાલે. બાળકો માટે એક અલગ પ્રકારની ટૂથપેસ્ટ હોય છે જેમાં ફ્લોરાઇડ કન્ટેન્ટ હોય છે. આઈડીએ વાળા બી સજેસ્ટ કરે છે કે 2 વર્ષથી ઉપરના બાળકો હોય તો એને અમુક માત્રામાં, દરેક ઉંમર વાઇઝ અલગ અલગ ફ્લોરાઇડનું પ્રમાણ હોય છે અને અમુક પ્રમાણમાં ટૂથપેસ્ટ આપવાની હોય છે. તો એ ફ્લોરાઇડ વાળી જ ટૂથપેસ્ટ આપવી જોઈએ જેનાથી કેવિટીસ થવાના ચાન્સીસ બહુ ઓછા હોય છે. અને બીજું, એક ફ્લોરાઇડ એપ્લિકેશન આવતું હોય છે કે જે દર વર્ષે તમે જેમ પોલિયોની રસી અને ફ્લૂની રસી મુકાવો છો એવી રીતે દાંત પર ફ્લોરાઇડ પણ મુકાવવા ડેન્ટિસ્ટ પાસે જવું જોઈએ, જેનાથી દાંતમાં જે સડો છે એ થવાના ચાન્સીસ જ 90% ઘટી જતા હોય છે. ત્રીજું, લોકોને એવું થાય કે બાળક રડે છે, ટ્રીટમેન્ટ નહીં કરાવીએ તો ચાલશે, બટ એવું નથી. એક્સપિરિયન્સ ડેન્ટિસ્ટ હોય તો એ બાળકને પહેલી સિટિંગમાં સમજાવશે, પછી નોન પેઇનફુલ ટ્રીટમેન્ટ કરાવશે, પણ જે જરૂરી છે એ કરાવવું તો જોઈએ જ, નહીં તો બીજા બધા તકલીફ થઈ શકે. પરમનન્ટ ટૂથમાં પણ કેવિટીસ થઈ શકે. ચોથું, લોકોને એવું થાય કે રૂટ કેનાલ ને કેપ એવું કરાવીએ તો પછી કેપ વાળા દાંતથી આગળ જતા પરમનન્ટ ટૂથમાં કે ગ્રોથમાં કેવી તકલીફ થાય, અથવા તો કેપ કઢાવવા જવું પડે. પણ ના, એવું નથી હોતું. જેમ નોર્મલ દાંત પડી જતો હોય છે તેમ રૂટ કેનાલ અને કેપ વાળો દાંત પણ પડી જતો હોય છે. એના માટે અલગથી પ્રિકોશન લેવાની જરૂર નથી હોતી. તો જે સમયે જો જરૂર હોય તો એ પણ કરાવવું જ જોઈએ. પાંચમું, વાંકા દુકા દાંત માટે મોટા થશું, જરૂર લાગશે તો આપણે આડાવડા દાંતને સરખા કરાવશું, પણ એવું નથી હોતું. બાળકનો એક ગ્રોથ હોય છે, જેમ તમને પણ ખબર છે કે ઉંમર થાય અમુક ઉંમર પછી હાઈટ આપણી નથી વધતી, આપણું બોડી નથી વધતું. સેમ મોઢામાં પણ એવું જ હોય છે કે આપણા જે હાડકા હોય એકવાર જોઈન્ટ થઈ જાય પછી અમે લોકો ખાલી આડાઅવળા દાંતને લાઈનમાં ગોઠવી શકીએ છીએ, પણ હાડકાને મોડિફિકેશન નથી કરી શકતા. જો તમે સમયસર અમારી પાસે આવો તો અમે હાડકાને વાઇડ કરી શકીએ, પહોળું કરી શકીએ અને દાંતને વ્યવસ્થિત બેસાડી શકીએ. વાંકા ચૂકા દાંતની સારવાર જો આઈડિયલી તો જ્યારે તમને વાંકા ચૂકા લાગે ત્યારે જ આવવું જોઈએ, પણ મોડામાં મોડું 10 થી 12 વર્ષની વચ્ચે આવી જવું જોઈએ. તો આપણા પાસે પરમનન્ટ ટીથ પણ અમુક આવી ગયા હોય અને હાડકું પણ આપણે મોડિફાઈ કરી શકીએ, તો આપણે સારામાં સારી રીતે, સાચી રીતે એ વાંકા ચૂકા દાંતની સારવાર કરી શકીએ.